new chapter, that is limit. Now what do you mean by limit? તો લિમિટ જે છે, લિમિટ ત્યારે યુઝ થશે જ્યારે કોઈ ફંક્શનમાં એક્ઝેક્ટ વેલ્યુ ડિફાઇન નહીં હોય. દેટ મીન્સ અગર હું એમ કહું છું કોઈ બી ફંક્શન અગર મેં ડિફાઇન કરું છું અને લેટ્સ સે કોઈ ફંક્શન આગળ વેલ્યુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, મેં આઈ થિંક તમને લાસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ આપ્યું હતું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x-1 હોય. 1/x-1 આ એક્ઝામ્પલમાં આપણે x બરાબર 1 પુટ કરીએ તો જો ફંક્શન ડિફાઇન નહીં થાય, x બરાબર 1 આગળ, કારણ કે પ્રોબ્લેમ શું થશે, 1/0 આવી જશે. તો 1/0 તો ઇન્ફિનિટી થઈ જશે. એનો મતલબ શું થયો, આ ફંક્શનની વેલ્યુ x બરાબર 1 આગળ ડિફાઇન નથી થતી. તો લિમિટ ક્યારે યુઝ થાય એ મેં કહેવા માંગુ છું. લિમિટ જે છે ત્યારે યુઝ થશે જ્યારે ફંક્શનમાં કોઈ પોઈન્ટ આગળ વેલ્યુ ડિફાઇન નથી થતી. તો આપણે શું કરીશું, એની લિમિટિંગ વેલ્યુ ફાઇન્ડ કરીશું. લિમિટિંગ વેલ્યુ મતલબ ટેન્ડિંગ વેલ્યુ, એની એકદમ ક્લોઝેસ્ટ વેલ્યુ, એ એક્ઝેક્ટ પોઈન્ટ આગળ નહીં, કારણ કે x બરાબર 1 આગળ તો વેલ્યુ ડિફાઇન નથી. તો એની એકદમ ક્લોઝેસ્ટ મતલબ 0.999 આગળ આપણે વેલ્યુ ડિફાઇન કરીશું, યા 1.0001 આગળ, મતલબ એકદમ ટેન્ડિંગ વેલ્યુ આપણે જોઈશું. એક્ઝેક્ટ x બરાબર 1 આગળ આપણને વેલ્યુ નથી મળતી. સો ધેટ્સ વાય આપણે લિમિટિંગ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે લિમિટનો યુઝ કરીએ છીએ. ચલો, તો લિમિટ ક્યારે યુઝ થાય તો એ ખબર પડી ગઈ. નાઉ હવે જોઈએ, લિમિટમાં બે ટાઈપ હોય છે. વન મોર થિંગ, પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ કહી દઉં કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of x લખું છું તો એનો મતલબ f of 0 નથી, એ ધ્યાન રાખો. હું લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of x લખું છું, મતલબ શું થયો, હું f of x ની વેલ્યુ x બરાબર 0 ની એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરું છું, x બરાબર 0 આગળ નહીં. આનો મતલબ શું થાય, x બરાબર 0 આગળ ફંક્શનની વેલ્યુ. આનો મતલબ શું છે કે લિમિટિંગ વેલ્યુ ઓફ f of x at x is equal to 0. લિમિટિંગ વેલ્યુ ઓફ f of x at is equal to 0. લિમિટિંગ વેલ્યુ ઓફ f of x at x is equal to 0. એક્ઝેક્ટ x is equal to 0 આગળ નહીં, x બરાબર 0 ને એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ ઉપર આ વેલ્યુ છે અને આ વેલ્યુ એક્ઝેક્ટ 0 આગળ છે. એટલે એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આ બેમાં ડિફરન્સ શું છે. મતલબ હું કોઈ બી ફંક્શન અગર લઉં છું, હવે આ પોઈન્ટ જે છે, લેટ છે આ રીતે કોઈ ફંક્શન લઈએ તો આ પોઈન્ટ જે છે આ કોના આગળની વેલ્યુ છે, 0 આગળની. તો 0 આગળ એ લેટ છે 2 છે, તો આ f of 0 ની વેલ્યુ 2 થશે. બટ આનો મીનિંગ શું છે કે 0 થી એકદમ થોડું રાઈટ સાઈડ એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ અને લેફ્ટ સાઈડ એકદમ માઇક્રોમીટર જેટલું ડિસ્ટન્સ, બહુ જ ઓછું ડિસ્ટન્સ, એવું પોઈન્ટ આપણે સિલેક્ટ કરવાનું. આ 0 ની એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ રાઈટ સાઈડ અને 0 ની એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ લેફ્ટ સાઈડ. તો એની આગળ આ વેલ્યુ છે અને આ વેલ્યુ એક્ઝેક્ટ 0 આગળ છે. તો આપણને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે એનો મીનિંગ શું છે. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે કે આમાં ટુ ટાઈપની લિમિટ હશે, એક તો લેફ્ટ હેન્ડ લિમિટ અને એક તો રાઈટ હેન્ડ લિમિટ. તો લેફ્ટ હેન્ડ લિમિટ કોને કહેવાય અને રાઈટ હેન્ડ લિમિટ કોને કહેવાય. લેફ્ટ હેન્ડ લિમિટ મતલબ LHL, કોઈ પણ પોઈન્ટ at x is equal to a આપણે વાત કરીએ તો લિમિટ x ટેન્ડિંગ ટુ a માઇનસ, મતલબ a ની એકદમ નજીકનો પોઈન્ટ, એકદમ નજીકનો લેફ્ટ સાઈડનો પોઈન્ટ જો એને એની લેફ્ટ હેન્ડ લિમિટ કહેવાય. ત્યાંની જે વેલ્યુ હશે ફંક્શનની, a ની એકદમ લેફ્ટ સાઈડના પોઈન્ટ ઉપર જે વેલ્યુ હશે એની લેફ્ટ હેન્ડ લિમિટ હશે. તો આ એની લેફ્ટ હેન્ડ લિમિટ છે, લિમિટ x ટેન્ડિંગ ટુ a માઇનસ f of x. આને બીજી આ રીતે બી લખી શકાય, લિમિટ h ટેન્ડિંગ ટુ 0 f of a માઇનસ h. આનો મતલબ શું થાય છે કે અગર હું ફંક્શન કોઈ ડ્રો કરું છું, લેટ્સ સે આ ફંક્શન છે, હવે આ a પોઈન્ટ છે, x is equal to a. હવે x is equal to a પોઈન્ટ આગળ અગર હું એનો લેફ્ટ સાઈડનો પોઈન્ટ જોઉં, અગર એકદમ લેફ્ટ સાઈડનો પોઈન્ટ, એકદમ નજીકનો ક્લોઝેસ્ટ લેફ્ટ સાઈડનો પોઈન્ટ, આ બાજુનો એકદમ, મેં અહીંયા તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે થોડું દૂર બતાવ્યું છે, હાલાકી એ પોઈન્ટ એટલો દૂર હશે નહીં, એકદમ નજીક હશે, એકદમ નજીક. તો આ x બરાબર એ, અહીંયા આ પોઈન્ટ જે છે એની બાજુનો એને શું લખાય, આ પોઈન્ટ હશે x બરાબર a માઇનસ h હશે. એનો મતલબ શું થયો, a ની લેફ્ટ સાઈડનો પોઈન્ટ, એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ. એટલે આને આ રિપ્રેઝન્ટેશન ને કઈ રીતે, આ બે સેમ છે, કઈ રીતે કહેવાય, જો x ટેન્ડિંગ ટુ a માઇનસ લખીએ તો a બરાબર લેટ્સ સે 2 લઈએ તો 2 માઇનસ નો મતલબ શું થાય, 1.999 થશે. હવે આનો મીનિંગ જોઈએ કે f of a minus h where h tending to 0, h tending to 0 નો મતલબ શું થાય, એક્ઝેક્ટ 0 નહીં, 0.00001 સમથિંગ, એક્ઝેક્ટ 0 નહીં. તો અહીંયા આપણે જો વેલ્યુ પુટ કરો f of a બરાબર આપણે કેટલા લીધા 2 2 minus h,
h શું છે ટેન્ડિંગ ટુ 0, h ટેન્ડિંગ ટુ 0 છે મતલબ 0 ને એકદમ ક્લોઝેસ્ટ મતલબ 0.00001, તો અહીંયા પુટ કરો h બરાબર 0.0001, તો શું થાય 2 minus 0.00001 થશે, તો 2 minus 0.0001 કેટલા થાય 1.999, તો એ જ આવી ગઈ ફરીથી લેફ્ટ સાઈડ બી તો એ જ કહે છે 2 minus મતલબ 1.999. આપણે આને રિપ્રેઝન્ટેશન અલગ બતાવ્યું કે લિમિટ h ટેન્ડિંગ ટુ 0 f ઓફ a મતલબ 2 માંથી આપણે એકદમ ક્લોઝેસ્ટ વેલ્યુ મતલબ 0 ની ક્લોઝેસ્ટ વેલ્યુ આપણે બાદ કરી દીધી 0.001, એટલે શું થઈ ગયું 1.999. એમ બી આપણને ખબર જ છે કોઈ પોઈન્ટ a છે 2 છે a બરાબર, તો એનાથી લેફ્ટ સાઈડ ચાલુ હોય તેમાંથી આપણે એકદમ ઓછું બાદ કરવું પડે તો લેફ્ટ સાઈડ જઈએ, અને એકદમ ઓછું એડ કરીએ તો રાઈટ સાઈડ જઈએ. તો અહીંયા આપણે લેફ્ટ સાઈડ જવું છે, તો મેં શું કર્યું a બરાબર 2 લીધું હતું, તો એમાંથી એકદમ 0.000 સમથિંગ વેલ્યુ બાદ કરી દીધી, મતલબ h જે છે એ એકદમ માઇનર, એકદમ બહુ સ્મોલ વેલ્યુ છે, માઇક્રોમીટરમાં માનો 0.010⁻6 એ રીતની વેલ્યુ છે. તો એને આપણે 2 માંથી બાદ કરીએ છીએ, એ પોઈન્ટમાંથી એક્ઝેક્ટ પોઈન્ટ એ એમાંથી કઈ બાદ કરશો એટલે એ ક્યાં જશે લેફ્ટ સાઈડ, અને અગર હું અહીંયા એડ કરી દઉં પ્લસ તો એ ક્યાં જશે રાઈટ સાઈડની લિમિટ બની જશે. તો અહીંયા મેં બીજું આ લેફ્ટ હેન્ડ લિમિટ થઈ, અને રાઈટ હેન્ડ લિમિટને કઈ રીતે લખી શકીએ રાઈટ હેન્ડ લિમિટ x ટેન્ડિંગ ટુ a પ્લસ f of x is equal to limit h tending to 0 f of a plus h. આ વસ્તુ જે છે તમને બુકમાં યુઝ કરાવી હશે, તમને જ્યારે બી ગુજરાત બોર્ડમાં ચેપ્ટર ચલાવ્યું છે લિમિટ ત્યારે ત્યાં એકવાર ચેક કરજો, આ વસ્તુ ત્યાં યુઝ કરાવી હશે. તો આનું મિનિંગ ખબર હોવું જોઈએ, આ મિનિંગ શું કહેવા માંગે છે. આ બંને ફોર્મ્યુલા યુઝ કરાવેલા છે ત્યાં ગુજરાત બોર્ડના દાખલામાં આવે છે, બોર્ડના દાખલામાં. લિમિટ x ટેન્ડિંગ ટુ a માઇનસ નો મતલબ a માઇનસ h છે, a માંથી થોડું બાદ કરીએ એટલે લેફ્ટ સાઈડ, અને અગર લિમિટ x ટેન્ડિંગ ટુ a પ્લસ મતલબ રાઈટ સાઈડ નો પોઈન્ટ, મતલબ a માં થોડું એડ કરો એકદમ માઇનર વેલ્યુ એટલે એ ક્યાં થશે રાઈટ સાઈડ નો પોઈન્ટ થશે. તો બે ટાઈપની લિમિટ હશે, લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ. વન મોર થિંગ, અગર કોઈ પોઈન્ટ આગળ લિમિટ ડિફાઇન કરવી હોય, લિમિટ x ટેન્ડિંગ ટુ a f of x, આ ત્યારે જ ડિફાઇન થશે જ્યારે આની લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ સેમ હોય. લિમિટ x ટેન્ડિંગ ટુ f of x is defined only when limit x tending to a minus f of x and limit x tending to a plus f of x. અગર આ બંને સેમ હશે તો જ આપણે એવું કહી શકીએ કે લિમિટ x tending to a f of x એક્ઝિસ્ટ કરે છે ને એની વેલ્યુ આ છે. લેટ્સ સે આનું આ લિમિટની વેલ્યુ આવી 2, આની બી વેલ્યુ આવી 2, બંને સેમ આવી ગયા તો આપણે કહી શકીએ લિમિટ x ટેન્ડિંગ ટુ a f of x ની વેલ્યુ 2 હશે. બટ જો આ બે અલગ અલગ આવી તો લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે, બંને સેમ આવશે તો જ લિમિટ એક્ઝિસ્ટ કરશે. લેટ્સ સે કોઈ એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખબર પડશે. લેટ્સ સે કોઈ ગ્રાફ કન્સિડર કરું છું, આ રીતનો કોઈ ગ્રાફ આપ્યો છે, હવે આ ગ્રાફમાં લેટ્સ સે આ વેલ્યુ જે છે 3 છે, આ વેલ્યુ જે છે 2 છે, અને આ વેલ્યુ જે છે 1 છે. હવે અગર હું તમને એમ કહું છું કે x બરાબર 0 આગળ લિમિટ આ ફંક્શન માટે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of x ફાઇન્ડ કરો. તો આ કેસમાં અમે હમણાં શું કીધું કે કોઈ પણ ફંક્શનની લિમિટ ત્યારે ડિફાઇન થશે જ્યારે એ પોઈન્ટની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સેમ હોવી જોઈએ, અને પહેલી વાત તો સેમ હોવા પહેલા બંને એક્ઝિસ્ટ કરતી હોવી જોઈએ. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એક્ઝિસ્ટ કરશે તો તમે એની વેલ્યુ મેળવશો ને. અગર એક્ઝિસ્ટ જ નહીં કરતી હોય તો પછી વેલ્યુ મેળવવાની વાત જ નહીં થાય, તો લિમિટ એક્ઝિસ્ટ જ નહીં કરે. પહેલા તો લિમિટ એક્ઝિસ્ટ કરવી જોઈએ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. ચલીએ તો અહીંયાથી આપણે ચેક કરીએ પહેલા લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ f of x. 0 માઇનસ મતલબ 0 ની લેફ્ટ સાઈડ એકદમ ક્લોઝેસ્ટ લેફ્ટ સાઈડ, તો આ 0 છે. હવે 0 આગળ જો આ તો મેં ઓપન સર્કલ કર્યું છે, ઓપન સર્કલ મતલબ એ વેલ્યુ ન લેવાની હોય, ક્લોઝ સર્કલ વાળી. તો ક્લોઝ સર્કલ જો અહીંયા છે તો x બરાબર 0 આગળ વેલ્યુ કેટલી છે 2 છે, x બરાબર 0 આગળ વેલ્યુ 2 છે. હવે આપણે કઈ વેલ્યુ જોઈએ છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ,
0 થી થોડા લેફ્ટ સાઈડ ચાલશો, 0 થી થોડા લેફ્ટ સાઈડ ચાલો એટલે વેલ્યુ શું છે 2 છે. 0 થી જેવા થોડા લેફ્ટ સાઈડ ચાલો છો એટલે વેલ્યુ કેટલી છે 2. એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ જોઉં છું મેં અહીંયા, અન્ડરસ્ટેન્ડિંગ માટે થોડું આ બાજુ બતાવું છું. એકદમ 0.000 માં ફરક હશે, તો એકદમ 0 ની એકદમ લેફ્ટ સાઈડ ચાલો ક્લોઝેસ્ટ પોઈન્ટમાં તો વેલ્યુ શું મળશે 2 મળશે. તો આ વેલ્યુ 2 આવે છે. બટ અગર લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ f of x લઈએ, અગર લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ f of x લઈએ તો કેટલા થશે 0 થી થોડા રાઈટ સાઈડમાં ચાલશો, થોડા જ રાઈટ સાઈડમાં ક્લોઝેસ્ટ પોઈન્ટ ઉપર એટલે વેલ્યુ કેટલી આવી જાય છે 1. f of x ની વેલ્યુ ક્યાં છે, f of x ની વેલ્યુ કેટલી છે 0 પ્લસ માટે, 0 ની રાઈટ સાઈડ માટે f of x ની વેલ્યુ 1 છે, 0 ની લેફ્ટ સાઈડ માટે f of x ની વેલ્યુ 2 છે અને એક્ઝેક્ટ 0 આગળ 2 છે. તો આ લિમિટ ડિફાઇન નહીં થાય બીકોઝ LHL અને RHL જે છે એ સેમ નથી. તો મેં જ્યારે બી આ એકવાર મેં કહી દઉં છું, પછી એવરી ટાઈમ મેં વર્ડ લખીશ DNE મતલબ ડઝ નોટ એક્ઝિસ્ટ. DNE લખું એનો મતલબ શું થશે ડઝ નોટ એક્ઝિસ્ટ. તો અહીંયા લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ, લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. શું કામ, લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બંને અલગ અલગ આવે છે. તો એક આ વસ્તુ ધ્યાન રાખશે, બંને લિમિટ અગર અલગ અલગ આવે તો અગર લેટ્સ સે કોઈ બીજો પોઈન્ટ લઈએ, આ પોઈન્ટ લેતે કે આ x બરાબર લેટ્સ સે 2 છે અને આ વેલ્યુ જે છે આ વેલ્યુ આ લેટ્સ સે કહી દઈએ 2.5 છે, આ વેલ્યુ 2.5 છે, વચ્ચેની વેલ્યુ જે છે. તો અગર અહીંયા આપણે જોઈએ તો શું થશે કે લિમિટ x ટેન્ડિંગ ટુ 2 પ્લસ માટે જોઈએ તો 2 ની એકદમ થોડા રાઈટ સાઈડ ચાલશો એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ પર એટલે વેલ્યુ કેટલી છે 2.5 ફંક્શનની વેલ્યુ. અને લિમિટ x ટેન્ડિંગ ટુ 2 માઇનસ એકદમ લેફ્ટ સાઈડ ચાલશો 2 માઇનસ એટલે એકદમ લેફ્ટ સાઈડ ચાલશો એટલે ફંક્શનની વેલ્યુ કેટલી છે 2.5. તો બંને વેલ્યુ સેમ આવે છે મતલબ, તો એનો મતલબ શું થઈ ગયો LHL અને RHL બંને સેમ છે. તો LHL અને RHL બંને કેવા એમાં સેમ આવી ગયા, એનો મતલબ લિમિટ એક્ઝિસ્ટ કરે છે. તો લિમિટ એક્ઝિસ્ટ કરે છે મતલબ આપણે એવું લખી શકીએ કે લિમિટ x ટેન્ડિંગ ટુ 2 f of x બરાબર 2.5. તો આ કેસમાં બંને વેલ્યુ લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ સેમ આવે એટલા માટે આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડિંગ ટુ 2 f of x 2.5 છે. અધરવાઇઝ જો ડિફરન્ટ વેલ્યુ આવતે તો આપણે કહેતે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો એક આ ખબર હોવી જોઈએ, આ વેલ્યુ ચેક કરતા આવડવું જોઈએ. આનો મીનિંગ શું છે, એક્ઝેક્ટ 0 આગળ વેલ્યુ નથી જોવાની, 0 થી લેફ્ટ સાઈડમાં જોવાની છે. આનો મીનિંગ શું છે, 0 થી એકદમ લેફ્ટ રાઈટ સાઈડમાં, 0 થી રાઈટ સાઈડમાં બોલવું છે મતલબ અહીંયા ચેક નથી જોવાનું, એકદમ ક્લોઝેસ્ટ પોઈન્ટ, એકદમ ક્લોઝેસ્ટ. તો બંનેના ઇન્ટરપ્રિટેશન ખબર હોવા જોઈએ મેઇન. લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ 0 પ્લસ નો મીનિંગ શું થાય છે. ચલિए નેક્સ્ટ જોઈએ આપણે હવે ત્યાંથી. તો નેક્સ્ટ સમ લિમિટ છે, એ લિમિટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ બીકોઝ એ તમને આગળ કામ આવશે. હવે આપણે લિમિટ જે જોવાના છે એ છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન માટે અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન માટે. ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન માટે લિમિટ. તો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન માટે લિમિટ શું થશે એ જોવાનું છે હવે ખાસ. તો આપણે ઓલરેડી એક બે વાર ડિસ્કસ તો કરેલું જ છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન અને ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું હોય તો કે જે બી વેલ્યુ આપણે પુટ કરીએ છીએ એની ક્લોઝેસ્ટ ઇન્ટીજર વેલ્યુ, જે બી વેલ્યુ પુટ કરો તો એની ક્લોઝેસ્ટ ઇન્ટીજર વેલ્યુ આપણને આપે એ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. તો 2.5 હોય તો વેલ્યુ કેટલી થાય 2, -1.2 હોય તો વેલ્યુ કેટલી થાય -2. ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં અગર હું 2.5 લખું છું તો કેટલા થાય 2. અગર હું -2.5 લખું છું તો વેલ્યુ -3 આવશે. આ ધ્યાન રાખો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. હવે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં પ્રોબ્લેમ કયા પોઈન્ટ ઉપર થશે એ જોવાનું છે. મેં ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનનો ગ્રાફ બી આઈ થિંક મેં ડ્રો કરાવેલો છે તમને. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનનો ગ્રાફ શું થાય તો લેટ્સ સે 1 2 3 4 આ સાઈડ -1 -2 આ રીતે ચાલે છે આગળ.
તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ગ્રાફમાં જોયા કરે તો 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લેશો 0 થી 1 વચ્ચેની 1 નહીં 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લો એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું જવાબ શું આપે 0 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈએ એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર જવાબ શું આપે 0 આપે તો અહીંયા આપણે શું લખીશું આ રીતે કે 0 લઈએ એક્ઝેક્ટ x બરાબર 0 તો બી વેલ્યુ 0 આવે 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈએ એટલે જવાબ 0 પણ 1 લેશું ત્યારે જવાબ કેટલો આવશે ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં 1 લઈએ તો જવાબ 1 આવે તો એટલા માટે ત્યાં આપણે 1 લખવું પડશે અહીંયા કે x બરાબર 1 લઈએ ત્યારે ગ્રેટેસ્ટ ઇન્ટીજર જે છે આન્સર કેટલો આપશે 1 આપશે પછી 1 થી 2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈએ એટલે આન્સર 1 આવશે પણ 2 આગળ પાછું ઓપન સર્કલ જ્યારે 2 લઈએ ત્યારે આ વેલ્યુ કેટલી થશે એક્ઝેક્ટ 2 થશે 1 થી 2 વચ્ચેની વેલ્યુમાં 1 આવશે પણ 2 લઈએ ત્યારે એક્ઝેક્ટ 2 થશે એનો મતલબ આ રીતે એલિવેટરની જેમ ચાલશે ગ્રાફ આ છે ગ્રેટેસ્ટ ઇન્ટીજરનો ગ્રાફ આ સાઈડ બી જોઈએ તો -1 થી 0 વચ્ચેની વેલ્યુ તમે કોઈ પણ લેશો એટલે આન્સર -1 આપશે પણ એક્ઝેક્ટ 0 આગળ આન્સર કેટલો આપશે તો કે 0 તો ત્યાં ઓપન સર્કલ રાખીશું કારણ કે એક્ઝેક્ટ 0 આગળ 0 આવશે પછી અહીંયાથી મેં એમ જ -1 થી -2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લેશો એટલે આન્સર કેટલો આપશે -2 અને એક્ઝેક્ટ -1 લેશો ત્યારે -1 મળશે તો આ ગ્રાફમાં આપણને એક વસ્તુ ક્લિયર દેખાય છે કે કયા પોઈન્ટ ઉપર પ્રોબ્લેમ આવશે આ ગ્રાફમાં આપણને એક વસ્તુ ક્લિયર દેખાય છે કે કયા પોઈન્ટ ઉપર પ્રોબ્લેમ આવશે કયા પોઈન્ટ ઉપર પ્રોબ્લેમ આવી શકે એવું છે એ જોઈએ તો કે આ જે સર્કલ કર્યા છે ને એ બધા પોઈન્ટ ઉપર મે બી પ્રોબ્લેમ થઈ શકે એવું છે લેટ્સ સે કઈ રીતે કે અગર હું કોઈ પણ પોઈન્ટ લઉં છું 1 2 3 4 -1 -2 ઇન્ટીજર કોઈ પણ પોઈન્ટ લઉં લિમિટ x ટેન્ડિંગ ટુ લેટ્સ સે 1 માટે લઈએ તો મેં શું કીધું હમણાં કોઈ પણ લિમિટ ત્યારે જ એક્ઝિસ્ટ કરે જ્યારે એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને એક્ઝિસ્ટ કરતી હોય તો અહીંયા લિમિટ x ટેન્ડિંગ ટુ 1 પ્લસ લખીએ તો 1 પ્લસ મતલબ શું થશે ગ્રેટેસ્ટ અહીંયા ફંક્શન કેટલું છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર તો 1 પ્લસ મતલબ 1 કરતા થોડી મોટી વેલ્યુ 1.0001 તો 1.0001 નું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય 1 પણ અગર હું આ લખું છું લિમિટ x ટેન્ડિંગ ટુ 1 માઇનસ મતલબ 1 કરતા થોડી નાની વેલ્યુ 0.99999 1 માઇનસ મતલબ અહીંયા કેટલા થશે 0.999 આ રીતે તો આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું લખી શકાય તો કે 0 આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું આવે 0 તો જો અહીંયા બંને વેલ્યુ LHS અને RHS બંને વેલ્યુ કેવી મળે ડિફરન્ટ મળે અલગ મળે તો અહીંયા LHS અને RHS સેમ નથી તો એટલા માટે આપણે શું કહી શકીએ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ તો એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જ્યારે બી ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન હશે તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં ઓલવેઝ જે બી પોઈન્ટ ઇન્ટીજર હશે એને તમે લેશો તો હંમેશા અલગ અલગ વેલ્યુ મળશે તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં ઓલવેઝ અલગ અલગ વેલ્યુ શું કામ મળશે તો કે જો અહીંયા બધે ઓપન સર્કલ રહે છે જ્યાં બી ઇન્ટીજર છે ને ત્યાં બધે તમને ઓપન સર્કલ દેખાશે એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે કેમ કે અહીંયા x બરાબર 1 તો જો ત્યાંથી થોડા બી રાઈટ ચાલશો થોડા બી રાઈટ સાઈડ એટલે વેલ્યુ 1 હશે થોડા બી લેફ્ટ સાઈડ ચાલશો એટલે વેલ્યુ 0 છે એટલે આપણને 1 અને 0 ગ્રાફ ઉપરથી બી જોઈ શકાય જો 1 પ્લસ માટેની વેલ્યુ જોઈએ તો 1 કરતાં થોડી મોટી વેલ્યુ લો એટલે ગ્રાફ આ આવી ગયો 1 કરતાં થોડી નાની વેલ્યુ લો એટલે ગ્રાફ કયો છે 0 તો 1 અને 0 આ બે વેલ્યુ છે હવે હું બીજું કોઈ ઇન્ટીજર લઉં છું આ 2 માટે તો 2 કરતાં થોડી મોટી વેલ્યુ એટલે વેલ્યુ થશે કેટલી અહીંયા 2 થશે પણ 2 કરતાં થોડી નાની વેલ્યુ લો એટલે વેલ્યુ કેટલી થશે 1 તો ત્યાં બી અલગ અલગ વેલ્યુ મળે છે 1 અને 2 રાઈટ સાઈડની લિમિટ 2 મળે છે લેફ્ટ સાઈડની લિમિટ 1 મળે છે 3 આગળ રાઈટ સાઈડની લિમિટ કેટલી મળશે તો કે 3 મળશે લેફ્ટ સાઈડની લિમિટ કેટલી મળશે 2 મળશે તો દરેક ઇન્ટીજર પોઈન્ટ આગળ આ પ્રોબ્લેમ થશે ખાલી ઇન્ટીજર સિવાયના પોઈન્ટ આગળ પ્રોબ્લેમ નહીં થાય શું કામ જો ઇન્ટીજર સિવાયનો ગમે તે પોઈન્ટ પકડો લેટ્સ સે આ પોઈન્ટ લીધો મેં વચ્ચેનો 1.5 હવે 1.5 હું પોઈન્ટ લઉં છું તો 1.5 આના કરતાં થોડા આગળ ચાલો 1.5 કરતાં થોડું મોટું મતલબ શું થાય 1.500001 1.500001 એટલે 1.5 કરતાં થોડું મોટું એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર લો એટલે શું આવે 1 અને 1.5 કરતાં થોડું નાનું એટલે 1.499999 એ રીતે ચાલો તો એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું થાય 1 તો બંને કેસમાં એક કેસમાં વેલ્યુ કેવી મળશે સેમ 1 અને 1 પણ ઇન્ટીજર પોઈન્ટ જ્યાં હશે ત્યાં બધે પ્રોબ્લેમ થશે શું કામ ઇન્ટીજર પોઈન્ટમાં જેવા થોડા આગળ ચાલશો
એટલે તમે ઇન્ટીજર વેલ્યુ જે તમને મળશે એ 1.001 માં 1 મળે, પણ થોડા પાછળ ચાલશો 0.999 એટલે ઇન્ટીજર વેલ્યુ સીધી એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું કરી દેશે? 0 કરી દેશે. એટલે બધા ઇન્ટીજર પોઈન્ટ જે છે એ પ્રોબ્લેમ કરશે, બટ બાકીના એને સિવાયના જે પોઈન્ટ હશે, પોઈન્ટ વાળા કે ગમે તે પોઈન્ટ હોય, એ બધા પોઈન્ટમાં કોઈ પ્રોબ્લેમ નહીં રહે. શું કામ? એમાં તો એની જ વેલ્યુ રહેશે. 1.5 માટે મેં કીધું અગર કે લિમિટ x ટેન્ડિંગ ટુ 1.5 પ્લસ કરો તો બી ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું આવવાનું છે? 1.5 લેટ્સ સે 0 0 1, તો બી અહીંયા વેલ્યુ તો 1.5 જ આવશે. અને લિમિટ x ટેન્ડિંગ ટુ અગર 1.5 માઇનસ કરીએ તો બી ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં તો વેલ્યુ કેટલી આવવાની છે? તો કે 1.49999 કરશો એટલે તો બી વેલ્યુ તો 1 જ આવશે. તો 1 અને 1 આ બેમાં સેમ આવશે. મતલબ શું થઈ ગયું? ઇન્ટીજર પોઈન્ટ આગળ બંને વેલ્યુ અલગ અલગ મળશે, અને બાકીના બધા પોઈન્ટ આગળ ગમે તે પોઈન્ટ લેશો બધી જગ્યાએ તમને વેલ્યુ સેમ મળશે, મતલબ લિમિટ એક્ઝિસ્ટ કરશે. તો આપણે મેઇન એક કન્ક્લુઝન શું લખી શકીએ કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, મેં શોર્ટમાં લખું છું, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન for greatest integer function limit does not exist at integer point. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે, ઇન્ટીજર પોઈન્ટ આગળ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે, કારણ કે ઓલવેઝ ડિફરન્ટ વેલ્યુ આપશે. ઓલવેઝ તમને ઇન જનરલ લખી દો તો લિમિટ x ટેન્ડિંગ ટુ i પ્લસ, તો i પ્લસ મતલબ i કોઈ ઇન્ટીજર છે, i કોઈ બી ઇન્ટીજર છે, એના કરતાં થોડી મોટી વેલ્યુ એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું જવાબ આપે? i આપે. અને હું અગર ઇન્ટીજર જે છે એના કરતાં થોડી નાની વેલ્યુ લઈશ એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર વેલ્યુ શું આપશે? i માઇનસ 1. એટલે વેલ્યુ કેવી થઈ ગઈ? અલગ અલગ. એકમાં i પ્લસમાં વેલ્યુ i આપશે અને i માઇનસમાં વેલ્યુ કેટલી આપશે? i માઇનસ 1 આપશે. મતલબ LHL અને RHL સેમ નથી. તો ઇન્ટીજર પોઈન્ટ આગળ LHL અને RHL વેલ્યુ હંમેશા સેમ નહીં આવે, એટલા માટે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન એક્ઝિસ્ટ નહીં કરે, લિમિટ એને એક્ઝિસ્ટ નહીં કરે ઇન્ટીજર પોઈન્ટ્સ આગળ બધી જગ્યાએ. તો એટલા માટે એ વસ્તુ ખાસ ધ્યાન રાખી. નેક્સ્ટ આપણે પછી જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે ફ્રેક્શનલ નોટ ફંક્શનનું કઈ રીતે લિમિટ ફાઇન્ડ થાય. આ ગ્રેટેસ્ટ ઇન્ટીજરનું જોયું.